ફ્રેશિંગેસ એ વર્લ્ડનો એક પણ ખૂણો એવો નથી કે જ્યાં ફ્રેશિંગેસ કંપની નથી. તમે એકાદ વર્ષમાં જોશો તો અહીંયા આગળ ધોરિયાઓ ફરતા હશે અને કારિયાઓ ફરતા હશે, કારણ કે આપણે દર વર્ષે લગભગ 200 સ્ટુડન્ટ ફોરેનથી આવવાના છે આના ટ્રેનિંગ માટે ને બધા માટે. એટલે કેમ્પસની રોનક બદલાઈ જશે, પણ સાથે સાથે આપણે પણ એમની સાથે ગેરઅપ થવાનું છે. આપણે સહેજ પણ એમાં નાનમ કરાવવા નથી. આપણા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટને પાછળ પડી જાઓ કે મેડમ અમને શીખવો કે અમારા લોકો સાથે સહકાર કરો, અમારે શું કરવું જોઈએ. કાલે એક બીજી મોટી વાત કહું તમને. આ બધું એટલે કહું છું કે દરેક વિદ્યાર્થીને આ બધું ખબર હોતું નથી કે ભાઈ સંસ્થાઓ શું કરી રહી છે. કાલે ડૉક્ટર ટી.જી. પટેલ અમેરિકનમાં યુએસ નેવી બેઝ, આજે વર્લ્ડનો મોટામાં મોટો નેવી બેઝ જે છે, નવલ બેઝ જેને કહે છે, વર્જિનિયા આવેલો છે, એ યુએસનો છે. અને એના મેડિકલ સાઇડના ટોપ ઓફ ધ મેન, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મેડિકલ સાઇડ ડૉક્ટર ટી.જી. પટેલ છે. કાલે આપણે ત્યાં એમનું પ્રેઝન્ટેશન્સ પારુલ ને ઇંગ્લિશ ટીચિંગના બેન એક્સપર્ટના છે, રાજેશ છે, આ બધાએ આપ્યું અને હી વોઝ સો ઇમ્પ્રેસ્ડ. એને સામેથી એમ કીધું કે આઈ એમ રેડી ટુ વર્ક વિથ યુ એઝ અ કો-ડાયરેક્ટર મેડિકલ. વિચાર કરો કે આ માણસને 1 મિનિટ મળવામાં, એ માણસને કોઈને રિપોર્ટ કરવાનું હોય તો એ સીધું પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાને રિપોર્ટ કરવાનું હોય છે. એ માણસે એમ કીધું કે હું તમારી સાથે, એને સાઇન કરીને એક્સેપ્ટ કરીને લેટર આપ્યો આપણને, અને આઈ થિંક ડિસેમ્બરની ડેટ પણ આપી કે હું તે દિવસે આવવાનો છું. અને એથી આગળની એક વાત કહું કે આપણી ઇન્સ્ટિટ્યુશનનું નામ આપી અમેરિકન એસોસિએશન ઓફ પ્રેસિડેન્ટ ફિઝિશિયન ઇન અમેરિકા, એમાં કે જેમાં લગભગ 70,000 થી 75,000 ડૉક્ટરો છે, એમાં આપણું નામ રજીસ્ટર કરાવે છે ભાઈ, કે ઇઝ હેડ ઓફ ધેટ ડિપાર્ટમેન્ટ. એટલે એક પ્રેઝન્ટેશન જે છે આપણા જે તૈયાર કર્યું છે એમાંથી કોઈ મેડિકલ લાઈનનું નથી, કોઈ પેરામેડિકલનું નથી. 6 મહિના પહેલાં મેડિકલ પેરામેડિકલનું સ્વપ્ન હતું આપણને કોઈને? આપણે આ વસ્તુ કરી શક્યા બિકોઝ ઓફ અવર ટીમવર્ક ઓફ અવર સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, જેમાં તમે બી આવો છો, તમે બી આવો છો, તમે બી આવો છો અને તમે બી આવો છો. અને આ ટીમવર્કને આપણે જેટલું આગળ જઈશું એટલી વસ્તુમાં એટલું આપણને કોઈ દિવસ નડવાનું નથી. અને સૌથી છેલ્લી વાત છે, કોઈ પણ ફેકલ્ટી મેમ્બર્સ માથું ના લગાડશો, પણ મેડમ કોઠારી અને પ્રોફેસર વાઘેલા એ બે અત્યારે અહીંયા બેઠા છે, એમને હું અભિનંદન આપું છું કે જ્યારે બિમલભાઈ લેક્ચર આપતા હતા ત્યારે એ બે જ નોટ્સ લખતા હતા. હું સમજુ છું કે તમારું ટાઈઅપ હશે કે ભાઈ NS વાળા જે છે તે વાઘેલા પાસેથી લઈ લેશે અને બીજી બધી સંસ્થાઓ કોઠારી પાસેથી લઈ લેશે, પણ આને થોડુંક આપણે વિસ્તારપૂર્વક કરીએ તો સારું છે. કારણ કે આવા મોઘેરા, એમ કે ગીતા કહેવાવાળા કૃષ્ણ હતા અને સાંભળવાવાળા અર્જુન હતા. આ ગીતા કહેવાવાળો આપણો જ વિદ્યાર્થી છે અને સાંભળવાવાળા આપણે એમના જ છીએ, ત્યારે એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. ભાઈ શ્રી વિમલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમને જે આ સમય કાઢ્યો છે એ જે દરેક વખતની બાબત આપણે કહેવા ખાતર નથી કહેતા, પણ સાચે ઇઝ ઇઝ અ રિયલી વેરી બિઝી ગાય. અને આપણે આપણા લો ડિપાર્ટમેન્ટને આગળ વધારવામાં હવે એ તો તૈયાર છે, આપણે કેટલો ફાયદો લઈ શકીએ છીએ આપણી ઉપર છે. અને સમગ્ર આપણા NS પટેલ પરિવારને આજના પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. મને 60માંથી 61નો ગરડો બનાવવાનો આખું વરસ વિચાર આવશે તો એને હું આનંદથી ઉજવું કે કેવી રીતે ઉજવું એ મને ખબર નથી, પણ છતાં પણ ખૂબ ખૂબ આપ સર્વનો આભાર. ધન્યવાદ. આમ તો જનરલી પ્રેસિડેન્શિયલ સ્પીચ પછી કોઈ રિમાર્ક્સ ન હોય, પણ હું એમની બાબત ઉપર કોઈ રિમાર્ક્સ મારવા નથી આવ્યો. પરંતુ બિમલભાઈ જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત છે અને સવારમાં એ જ્યારે બરાબર 8:45 વાગે મારી ઓફિસમાં આવ્યા, પછી મેં એમને વાત કરી કે અત્યારે આ કોલેજની અંદર 27 જેટલા જુદા જુદા પ્રકારના કોર્સિસ ચાલે છે અને એ કોર્સિસમાં એક MPA વિશે મેં ખાસ વાત કરી, માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એમને મને પછી વાત કરી કે કમ્પેરેટિવ સ્ટડી, જ્યારે ભારતની અંદર એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર જે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું, એવું સ્ટ્રક્ચર એ વિદેશમાં જ અલગ પ્રકારનું છે. તો એ
જ્યારે ઇન્ટરનેશનલ પોલિસી ઉપર જો આપણે, કારણ કે ગ્લોબલાઇઝેશનની અંદર વર્લ્ડને જ્યારે એક વિલેજ તરીકે આપણે ગણીએ છીએ, ત્યારે સીમાઓ જ્યારે છૂટી ગઈ છે તે વખતે વિદેશ નીતિ દરેક દેશની કેવી હોવી જોઈએ અને એનો કમ્પેરેટિવ સ્ટડી કરવા માટે એનો એક વર્કશોપ જો તમે યોજશો તો એ વર્કશોપની અંદર હું 100% આવીશ. માત્ર આવીશ એટલું જ નહીં, પરંતુ આ પ્રકારનો વર્કશોપ દ્વારા બેસ્ટ રિસર્ચ પેપર દર વર્ષે આપણે મંગાવવાના અને એમાં બેસ્ટ રિસર્ચ પેપર તરીકે સિલેક્ટ કરી અને એને ગોલ્ડ મેડલ આપવાની એ જાહેરાત એ બિમલભાઈ પટેલે કરી છે. એટલે આ બિમલભાઈ એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે. જ્યારે મને યાદ છે કે જ્યારે હું નેધરલેન્ડ ગયો ત્યારે એમને ખાસ વિજય પ્રેક્ટિસિંગ સ્કૂલને યાદ કરી અને એ વખતે એમને મારી સાથે એ 300 યુરો, આઈ થિંક 300 યુરો એ એમને મારી સાથે એ વખતે મોકલાવ્યા હતા અને એમને કહ્યું હતું કે મારી સ્કૂલની અંદર દર વર્ષે ડિબેટ કોમ્પિટિશન થાય, એના માટે એમને ખાસ આ સ્કૂલને યાદ કરી હતી અને આજે આ કોલેજને યાદ કરી છે કે દર વર્ષે જ્યારે ફોરેન પોલિસી ઉપર બેસ્ટ રિસર્ચ પેપર, જ્યારે જુદા જુદા સેમિનાર દર વર્ષે કરીએ અને એમાં બેસ્ટ રિસર્ચ પેપરને આપણે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ એ બિમલભાઈના જ હસ્તક મળે એવા પ્રયત્નો કરવા માટે એમને ખાસ 50,000 રૂપિયાનું દાન એ આપણને આજે આપે છે. ત્યારે એમનો આપણે સૌ તાળીઓના ગડગડાટથી આભાર માનીશું અને આ સંસ્થાને એ યાદ કરે છે ત્યારે હું પણ એમને ખાસ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. એવું કહ્યું છે કે રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે. રૂપાળા દેહમાં આતમનું પણ હોવું જરૂરી છે. મનોહર ફૂલ છે ફોરમનું પણ હોવું જરૂરી છે. ભલે ને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું. ભલે ને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું. અરે ઝંપલાવ દિલ જોખમનું પણ હોવું જરૂરી છે. તો આવા એક જોખમી પ્રયોગ લઈને આવી રહ્યા છે અમારી જ કોલેજના અંગ્રેજી વિભાગના વિદ્યાર્થી ગરાસે અશફાક, જેમને આ જ વર્ષે કરાટે માટે 2 ગોલ્ડ મેડલ મળ્યા છે. એ કરાટેનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે આવશે. ગરાસે અશફાક.
બિરદાવી લઈશું. એમની આ સિદ્ધિ આટલી નાની ઉંમરમાં એમણે મેળવી છે, જે એમના માટે તે પણ આપણી કોલેજ માટે ખૂબ જ ગર્વની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન અર્થાત. ખૂબ આભાર. કરજદાર છું દુનિયામાં કંઈકનો, કરજદાર છું હું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. કાર્યક્રમના અંતે ઋણ સ્વીકાર માટે હું ડૉક્ટર પ્રતીક્ષા પટેલને આમંત્રિત કરીશ. નમસ્કાર. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ આદરણીય બિમલભાઈ પટેલ, જે આપણા આમંત્રણનો માન આપી સહર્ષ સ્વીકાર કરી અને અહીંયા પધાર્યા, એમનો અમૂલ્ય સમય આપને આપ્યો અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ એ જ્ઞાન બદલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને NS પટેલ આર્ટ્સ કોલેજ પરિવાર વતી તહે દિલથી શુક્રિયા અદા કરું છું. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આદરણીય, માનનીય, સન્માનનીય, શબ્દો કહું એટલા ઓછા છે. આજે એમણે 60મા વર્ષમાં પ્રવેશ કર્યો. અમે તમને વૃદ્ધ કે ઘરડા માનતા નથી, અમે તમને યુવાન જ માનીએ છીએ. અને તમે જે અને ખૂબ જ ઉત્સાહી, જેમ આપણા મોહનભાઈ જેટલા ઉત્સાહી છે એટલા જ ઉત્સાહી આપણા મેનેજિંગ ટ્રસ્ટી છે. એમણે પણ અમૂલ્ય સમય આપ્યો. સર, કાલે તમે નહોતા આવ્યા, બહુ ખોટ ચાલી હતી અમને, પણ આજે તે છતાં હું આભાર માની લઉં છું કોલેજ પરિવાર વતી. બીજી સંસ્થાના આચાર્યશ્રીઓનો પણ હું આભાર માનું છું, કોલેજ પરિવારનો આભાર માનું છું. અને જે અમારું અસ્તિત્વ છે, યાને કે અમારા વિદ્યાર્થીઓ, જો એ ન હોય તો અમારી તો કોઈ જરૂર જ નથી. એટલે અમારા અસ્તિત્વનો ખાસ આભાર માનું છું. આજે જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઇનામ પ્રાપ્ત કર્યા એમને અભિનંદન અને ખૂબ આભાર માનું છું. અમારા સેવક ભાઈઓનો ખૂબ આભાર માનું છું અને કોલેજ પરિવારનો પણ ખૂબ આભાર માનું છું. કોલેજના આચાર્યશ્રીઓનો આભાર માનું છું. નામી અનામી, પ્રત્યક્ષ અને પરોક્ષ જેણે પણ આ કાર્યક્રમને સફળતા અપાવવામાં આટલી પણ મદદ કરી હોય એ બધાનો તહે દિલથી શુક્રિયા, આભાર, ધન્યવાદ, ઋણની લાગણી અદા કરું છું. અસ્તુ. ન સૈન્યો, ન શસ્ત્રો, ન ખટપટ, ન ખૂનો, ન સૈન્યો, ન શસ્ત્રો, ન ખટપટ, ન ખૂનો, ન સુસ્તો, ન ત્રસ્તો, ગરીબી, ન ગુનો, ન રોગી, ન ભોગી, ન કજિયા, ન કાજી, કરી લુપ્ત આખો એ સંસાર જૂનો, ભૂસી જૂના યુગનું જૂનું ઉઘરાણું, નવું વર્ષ બનજો નવા યુગનું વાણું. આપણે જ્યારે 2010માં પ્રવેશી ચૂક્યા છે, ત્યારે આ વર્ષ આપણા માટે સુખદાયી, લાભદાયી અને ફળદાયી નીવડે એવી જ ભાવભીની લાગણીઓ અને શુભેચ્છાઓ સાથે આપણે આ કાર્યક્રમનું સમાપન કરીશું. અંતે આપણે રાષ્ટ્રગાન માટે ઊભા થઈશું. ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા,